ફરિયાદમાં તારીખ 18 ડિસેમ્બર 2023ના રોજ અમારા મામા ગુમ થયા હોવાની જાણ અમને તારીખ 19 ડિસેમ્બર 2024ના રાત્રે જમી પરવારે આશરે 8 વાગ્યાના સમયે અમારા મામાના છોકરા નરેશભાઈ દ્વારા માહિતી મળેલ કે મામા મળતા નથી અને તેમની ઇકો ગાડી કોલંબા કેનાલ નર્મદા કેનાલ પાસે મળી છે. તો અમે ઘરના મામાના કુટુંબના સભ્યો સાથે ભેગા મળી અને પછી તપાસ કરવા નીકળેલા અને કોલંબા પાસે નર્મદા કેનાલની આજુબાજુ તપાસ કરેલી. મોડી રાતના સુધી તપાસ કરેલી, પરંતુ રાતનો સમય હોય મામા ન મળતા અમે ઘરે પાછા ગયેલ અને બીજા દિવસે 20 ડિસેમ્બર 2023ના રોજ સવારે વહેલા 8 વાગ્યે નીકળી નર્મદા કેનાલ નસવાડીથી બોડેલી સુધી કેનાલની આજુબાજુ તપાસ કરતાં પાણીમાં પણ જોતા આવ્યા હતા અને વણિયાદરી અને અલ્હાદપુરા વચ્ચે નર્મદા કેનાલના પાણીમાં તરતી લાશ અમને જોવા મળી અને અલ્હાદપુરા ગેટ પાસેથી અમને અમારા મામાની લાશ મળેલ અને લાશ મળેલ ત્યારબાદ પોલીસને જાણ કરી અને લાશ બહાર કાઢેલ અને અમારા મામા મરણ ગયેલ હતા અને માથામાં ઈજાઓ હતી. તે વખતે કોઈ શંકા હતી કે કોઈ હત્યા કરી હોય? માથામાં ભાગમાં ઈજા દેખેલ એટલે અમને થોડી શંકા ગઈ કે કોઈક મારીને મામાને કેનાલના પાણીમાં નાખી ગયા છે એવું લાગ્યું. તો પોલીસ તપાસમાં શું સામે આવ્યું? પછી અમે પોલીસમાં જાહેરાત આપી. અકસ્માત એડીમાં તપાસ લેવામાં આવી અને તપાસ કરતાં પછી અમને જાણવા મળ્યું કે ઘરના સભ્યો જ આ બનાવમાં સામેલ છે અને એમને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા. મૃત્યુનું કારણ એવું જાણવા મળ્યું કે અમારા મામા કનુ મામા અહીં બોડેલી કોઈ બીજી સ્ત્રી સાથે રહેતા હતા અને એ સ્ત્રીના કારણે ઘરમાં કંઈક ઘરકંકાસ જેવું ચાલતું હતું 1.5-2 વર્ષથી અને નસવાડી કંઈક ઘરે એ મામા જમવા માટે બોલાવેલા અને રાત રોકાયેલ. તે પછી આ બનાવ બનેલ છે. આ મામાનું જે મૃત્યુ નિપજાયું એમાં અમારા મામી પ્રજ્ઞાબેન, પુત્રી કલ્પનાબેન, પુત્ર ચિરાગભાઈ તથા જમાઈ પંકજભાઈ, આ 4 બધા ભેગા મળીને મામાને મોત નિપજાવેલ હતું. ગઈ તારીખ 20/12/2023ના રોજ બોડેલી અલ્હાદપુરા નર્મદા કેનાલમાંથી એક ડેડ બોડી મળી આવેલી. એ બાબતે વાલીવારસની તપાસ કરતાં મરણજનાર કનુભાઈ હીરાભાઈ બારિયા નસવાડીના વતની હોવાનું જણાયેલ. પ્રાથમિક એમના પરિવારના સભ્યોનો કોના પર શક એમ ન હોય એમના મોત અંગે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવેલી, જેની તપાસ ચાલુ હતી. તપાસ દરમિયાનમાં મરણજનારના PM નોટમાં એનું મૃત્યુ માથામાં થયેલ ઈજાના કારણે થયેલ હોવાની વિગતો બહાર આવેલી. અકસ્માતની મોતની તપાસના કામે અલગ અલગ એંગલથી તપાસ દરમિયાન એમના પત્નીએ જે બીજા વ્યક્તિઓને જણાવેલું કે નોકરી જવા માટે 18 તારીખે ઘરેથી ઇકો ગાડીને લઈને નીકળેલા હતા, એ સંબંધે ઊંડાણપૂર્વક તપાસ કરતાં મરણ જનારને નસવાડી ખાતે ગઈ તારીખ 18/12/2023ના રોજ તેમના પરિવારના સભ્યો, એમની પત્ની, એમની દીકરી કલ્પનાબેન, એમનો દીકરો ચિરાગભાઈ અને જમાઈ પંકજભાઈ એ બધા ઘરે હતા. દરમિયાન મરણ જનાર જે છે એમને પરસ્ત્રી સાથે સંબંધ હોય, એ પરસ્ત્રીને લગ્ન કરી ઘરે લાવવા સંબંધે બોલાચાલી ઝઘડો થતાં મરણ જનારની જે દીકરી હતી કલ્પનાબેન, એણે મરણ જનારને માથાના ભાગે પાઇપથી મારી દેતા એ ઘરમાં જ મરી ગયેલા. ત્યાર પછી બધાએ મરણ જનારની લાશ નસવાડીથી થોડી દૂર આવેલ કોલંબા અને સાતિયાબેડ ગામની નર્મદા કેનાલના પાણીમાં ઇકો ગાડીમાં લઈ જઈ એમનો જમાઈ
પંકજભાઈ અને દીકરી કલ્પનાબેને નાખી દીધેલી અને આ હત્યા આત્મહત્યામાં દેખાય તે સારું મરણજનાની ઇકો ગાડી કેનલ પર જ મૂકી અને મરણજનાનો દીકરો ચિરાગ એને ત્યાં બાઇક સાથે બોલાવી બધા જ બાઇક પર ઘરે આવી ગયેલા. તપાસ દરમિયાન આ ચારેયની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓએ પોતે કરેલ ગુનો સ્વીકાર કરેલ છે, જે બાબતે મરણજનાના ભાઈ બકુલભાઈએ આ ચારેય વ્યક્તિઓ વિરુદ્ધમાં બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ચારેય વ્યક્તિઓ વિરુદ્ધમાં ખૂનનો ગુનો નોંધેલ છે. આરોપીઓ પકડાઈ ગયેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. ગુનાની તપાસ ચાલુ છે હાલ.